તો સુરતમાં ખાડીપુર મામલે કોંગ્રેસે મહાનગરપાલિકા અને સરકાર પર પ્રહાર કર્યા। આ સ્થિતિ માટે કુદરત નહીં તંત્રની નિષ્ફળતા જવાબદાર હોવાના આક્ષેપો કોંગ્રેસે કર્યા છે। ગેરકાયદે દબાણો અને જળમાર્ગોની સફાઈમાં બેદરકારી દાખવી હોવાનું કોંગ્રેસનું કહેવું છે। તો ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક પણ માત્ર કાગળ પર કરાઈ, કેમ ચોમાસા પહેલા પાણીને અવરોધતા ગેરકાયદે દબાણ દૂર ન કરાયા। 3 વર્ષથી ચેતવણી છતાં ઊંઘતું રહ્યું છે તંત્ર। પાણી ભરાયા અને ખાડીપુર મુદ્દે ઉચ્ચસ્તરીય તપાસની કોંગ્રેસે માંગ કરી છે। સુરતના લાખો નાગરિકો, વેપારીઓ અને ખેડૂતોની હાલાકી જે છે તે કોંગ્રેસ સામે લાવી રહી છે। ત્યારે ખાડીપુર બાદ અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવે, સરકાર કાર્યવાહી નહીં કરે તો જન આંદોલનની કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે। નગરપાલિકાના કલેક્ટરશ્રીને અને સિંચાઈ વિભાગના અધિકારીને વારંવાર રજૂઆત કરી છે કે તમે ફક્ત અને ફક્ત ડિઝાસ્ટર મેનેજમેન્ટની મીટિંગો કરો છો, પરંતુ જે અમલીકરણ કરવું જોઈએ અને રાજકીય રીતે જે ભારતીય જનતા પાર્ટી મહાનગરપાલિકામાં વહીવટ કરે છે એનું પણ આ દબાણના કારણે જે કામગીરી થવી જોઈએ એ કામગીરી ન થવાના કારણે સુરત શહેરના લોકો છેલ્લા 2 દિવસથી અને જિલ્લાના લોકો પણ 2 દિવસથી આ પાણી ભરાવાના કારણે ભોગ બન્યા છે। મોટા પ્રમાણે આર્થિક પાયમાલી પણ આ લોકોએ ભોગવવામાં આવ્યો છે।